નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ચર્ચા છડે ચોકમાં। ગુજરાતનો સામાજિક માહોલ મહિલાઓ માટે એકંદરે સુરક્ષિત અને સન્માનજનક ગણાતો હોવા છતાં પણ તેમની પ્રત્યે ગુનાખોરીના બનાવો નોંધપાત્ર સંખ્યામાં વધી રહ્યા છે અને તે સાથે ચોંકાવનારી બાબત એ છે કે બાળકો પ્રત્યેની ગુનાખોરીનો આંકડો પણ હજારોની સંખ્યામાં છે। આ બાજુ રાજ્યમાં 2021થી 24 સુધીના આંકડા મુજબ મહિલાઓ સામેની ગુનાખોરી વધી રહી છે। રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાખોરીના આંકડા છેલ્લા 9 વર્ષમાં હજારોની સંખ્યામાં નોંધાયા। લોકસભામાં બાળકો અને મહિલાઓ સામેના ગુનાખોરી અંગે પૂછાયેલા સવાલના જવાબમાં દેશના તમામ રાજ્યની વિગત કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અપાઈ હતી। ત્યારે ગંભીર બાબત એ છે કે બાળકો પ્રત્યેની ગુનાખોરીના વધતા આંકડા ચિંતાજનક સ્થિતિ દર્શાવી રહ્યા છે। આ બાજુ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યો કરતાં ગુજરાતમાં આ આંકડા ઘણા સૂચકાંક દર્શાવે છે। જોકે આંધ્રપ્રદેશ, પંજાબ, ગોવા સહિત કેટલાક રાજ્ય એવા છે જેમાં બાળકો સામેની ગુનાખોરીનો આંક ગુજરાત કરતાં પણ ઓછો છે અને તેમાં પણ 2024 વર્ષમાં ગુજરાતમાં છેલ્લા 9 વર્ષમાં સૌથી વધુ ગુનાખોરી નોંધાઈ, જે બગડતા સામાજિક માહોલ અને પોલીસના અપરાધીઓમાં ઘટી રહેલો ડર દર્શાવે છે। તે ઉપરાંત મહિલાઓ સામેના ગુના પણ ઘટી રહ્યા નથી। જોઈશું આજે ચર્ચા છડે ચોકની અંદર કે કેવી રીતે આ ગુનાઓને અટકાવવા। તો ચોક્કસથી અનેક એવી ઘટનાઓ ઘટી રહી છે જે આપણને વિચારતા કરી દે। અવારનવાર અઠવાડિયે એકાદ ચર્ચા છડે ચોકનો વિષય આપણે સ્ત્રી અને સ્ત્રીઓ સાથે જોડાયેલા ગુનાઓને લઈને જોવા મળશે જ મળશે। 2020થી 22-23 સુધીના આંકડામાં કોઈ મોટો ઘટાડો નથી થયો, જોકે 14ની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો છે, પરંતુ હજુ પણ હજારોની સંખ્યામાં નોંધાતા કેસ મહિલાઓને રાજ્યમાં વધુ સુરક્ષિતતા અપાઈ રહી છે। ત્યારે આ તમામની વચ્ચે આપણે ગુજરાતની વાત કરીએ તો અહીં લગભગ દરરોજ 6 મહિલાઓ પર બળાત્કાર થાય છે। રોજના એવરેજ વાત કરીશું, છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં લગભગ 6524 જેટલી આ ઘટના બની, જ્યારે તેમાંથી 95 ગેંગરેપના છે કેસ અને સાથે જ ગુનાગારો છૂટથી ફરી રહ્યા છે। નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં મહિલાઓ સામે છેડતી થઈ રહી છે, હુમલાઓ થઈ રહ્યા છે, હત્યા, બળાત્કાર અને ઘરેલું હિંસાના કેસ પણ સતત વધી રહ્યા છે। દર વર્ષે મહિલાઓ પર અત્યાચારના 7થી 8000 કેસ પોલીસ ડાયરીમાં નોંધાય છે અને આના કરતાં પણ મોટા ભાગના કેસ નોંધાયા વિના જ બને છે, જે વધારે ગંભીર છે। ગ્રાફિક્સના માધ્યમથી પણ આપણે સમજીએ કે આજે જે આપણે ઘટનાની ચર્ચા કરવાના છીએ રાજકોટ અને સુરતને લઈને, ગુજરાતમાં સામાન્ય રીતે સુરક્ષિત સામાજિક વાતાવરણ હોવા છતાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધ જે રીતે ગુનાઓમાં વધારો થવા પાછળ મુખ્ય પરિબળો કયા છે, આ સવાલ છોડે ચોકનો સૌથી મુખ્ય સવાલ છે। બીજા સવાલ પર આગળ વધીએ તો મહિલાઓ અને બાળકો વિરુદ્ધ ગુનાઓ કરતા ગુનેગારોમાં કાયદા પ્રત્યેનો ડર ઓછો થઈ રહ્યો છે, તેને દૂર કરવા માટે ગુજરાત પોલીસ કેવી રીતે યોજના બનાવી રહી છે, સાથે જ ગુજરાતનો ગુના દર ભારતના અન્ય રાજ્યોની તુલનામાં કેવો છે અને ઓછા ગુના દરવાળા રાજ્યોમાંથી આપણે એટલે કે ગુજરાતે શું શીખી શકાય એ પણ સમજવું ખૂબ જરૂરી છે। ગુજરાત સરકારે મહિલાઓ અને બાળકો વિરુદ્ધ ગુનાઓને દૂર કરવા માટે કઈ પહેલો અમલમાં મૂકી અને આ પહેલો કેટલી અસરકારક છે, સેફટીને લઈને ઘણી બધી યોજનાઓ, ઘણી બધી વાતો, ઘણી બધી મુહિમ ચલાવાય છે, પણ અંતે શું થાય છે એ પણ આપણે સમજવું પડશે। ત્યારે મહિલાઓ અને બાળકો વિરુદ્ધ ગુનાઓમાં ફાળો આપવામાં સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો શું ભૂમિકા ભજવે છે એ પણ સમજવું જરૂરી છે। અનેક સવાલોની વચ્ચે ચર્ચા છડે ચોકની આપણે શરૂઆત કરીશું અને અનેક ઘટનાઓ પર હવે નજર પણ કરીશું, પરંતુ એ પહેલાં તમને બતાવી દઉં કે આ આંકડાઓ ચિંતાજનક નથી, એના કરતાં વધારે ડરામણા છે। સાથે સાથે જોઈએ તો વિધાનસભામાં પણ આ પ્રકારે માહિતી આપવામાં આવી હતી અને બળાત્કારના 194 ગુનેગારો હજુ પકડવાના બાકી હોવાની વાત સામે આવી છે। 63 આરોપીઓ 1 વર્ષથી અને 64 આરોપી 2 વર્ષથી પોલીસથી નાસી છૂટ્યા છે, એ અલગ પડકાર છે। આવા અનેક સવાલ થઈ રહ્યા છે। ત્યારે હાલની એક ઘટના સામે આવી છે જેમાં રાજકોટની 13 વર્ષીય સગીરાના 33 સપ્તાહના ગર્ભ સાથે હાઈકોર્ટથી લઈને આઈસીયુ સુધીની સફર, જે હવે ગર્ભપાતથી મંજૂરી પણ જીવ ક્યાંક જોખમમાં હોવાની વાત સામે આવી છે। આ બાજુ સુરતમાં પિતાએ સગી દીકરી પર 6 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું। સગીરાએ ઘરેથી ભાગીને રેલવે સ્ટેશને દિવસો કાઢ્યા અને પીડાથી મુક્તિ મેળવવા માટે તેણે 4 મહિના રોજ ઘર છોડ્યું હતું। 2 દિવસ સુરત રેલવે સ્ટેશન પર ભૂખ્યા તરસ્યા વિતાવ્યા હતા। બીજી એક ઘટનાની વાત કરીએ તો 13 વર્ષીય કિશોરીને 33 સપ્તાહનો ગર્ભ છે, ભલભલાને ધ્રુજાવી દેતા આ 6 શબ્દોનું દર્દ રાજકોટની કિશોરી હાલ ભોગવી રહી છે। વિચાર તો કરો તમે, રમવાની ઉંમરમાં કિશોરીઓ હોસ્પિટલ, પોલીસ સ્ટેશન અને
કોર્ટના ચક્કર કાપવા પડી રહ્યા છે। આ ગંભીર ઘટનાઓ પર વારંવાર ચર્ચા કરીએ છીએ ત્યારે એટલા માટે આ ચર્ચા જરૂરી બની ગઈ છે કારણ કે જાણતા અજાણતા આપણે ઘણી બધી વસ્તુને નજરઅંદાજ કરી દેતા હોઈએ છીએ, પરંતુ ગુજરાત જેવું સેફેસ્ટ સ્ટેટ કહેવાતું રાજ્ય પણ અમુક જગ્યાએ અમુક મહિલાઓ તેની કિંમત ચૂકવી રહી છે, જે આપણને કદાચ ખબર નથી। અને ભૂતકાળમાં જોશો તો દર અમુક મહિના પહેલાં મોટી ઘટનાઓ સામે આવશે। નવરાત્રિનું ઉદાહરણ આપણે વારંવાર આપતા હોઈએ છીએ કે ગુજરાતની નવરાત્રિ એટલે મહિલાઓ અડધી રાત્રે પણ ગરબા રમી શકે, ચિંતાની વાત નથી। ક્યાંક વાત સાચી હોઈ શકે છે, પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે વડોદરાની અંદર આ જ નવરાત્રિમાં એટલે 6 મહિના પહેલાં 2 દીકરીઓને પીંખી નાખવામાં આવી હતી। જૂનાગઢમાં પણ એવી જ કંઈક ઘટના સામે આવી હતી। ચર્ચાને હવે આગળ વધારીશું। આપણી સાથે સામાજિક કાર્યકર ઋત્વી પટેલ જોડાઈ ચૂક્યા છે। ઋત્વીબેન, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું। અને સાથે જ ડૉક્ટર બીના ગજર સુરતથી જોડાયા છે। ડૉક્ટર બીના ગજર, આપનું પણ સ્વાગત છે। સૌથી પહેલાં ઋત્વીબેન, જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે અલગ અલગ ઘટનાઓ જે સામે આવી છે, થોડાક સમય પહેલાં આપણે એક ચર્ચા કરી હતી જેમાં 22 વર્ષીય શિક્ષિકા 13 વર્ષના એક દીકરાને ભગાડી જાય છે અને તેના ગર્ભને લઈને તે પ્રેગ્નન્ટ હોવાની પણ વાત ક્યાંક સામે આવી, એની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। અત્યારની એ ઘટનામાં પણ એવું જ થાય છે। એકમાં તો ખુદ પિતા જ પોતે ગુનેગાર બની રહ્યા છે અને બીજી એક ઘટના જેમાં 13 વર્ષીય બાળકીનો ગર્ભ જેને રાખવો કે નહીં એને લઈને હાઈકોર્ટના ચક્કર કાપવા પડે છે। એટલે તમે વિચાર કરી શકો છો કે જે શબ્દો આપણે નાનપણમાં સાંભળ્યા જ નહોતા, સમજવાની તો દૂરની વાત છે, અને આજે આ બાળકીઓ ભોગવી રહી છે। શું અને કેવા પ્રકારની આ વિપત્તિ છે, આપત્તિ છે આપણા સમાજ માટે, સ્ત્રીઓ માટે, આપણી બહેન દીકરીઓ માટે? જી જીગરભાઈ, આમ જોવા જઈએ તો આજે છેલ્લા 4 દિવસથી જે માહોલ છવાયેલો હતો અને ભારત પાકિસ્તાનની યુદ્ધની જે ગરમાગરમ સનસનીખેજ ચર્ચાઓ આપણે કરતા હતા, એના પછી સીધો આપણે એક એવો વિષય લઈને આવ્યા છીએ કે એવી વાતને સંબોધી રહ્યા છીએ કે એનું મથાળું જ કેવું છે કે સ્ત્રી શક્તિ કે સસ્તી। આ બોલતા પહેલાં જ એક સ્ત્રી તરીકે, એક દીકરી તરીકે મારું કાળજું કંપી જાય છે કે આવા વિષયોની સાથે આપણે ચર્ચા કરવી પડે છે। તમે પહેલાં કહ્યું એ પ્રમાણે કે દર અઠવાડિયે આપણે મહિલાઓને લગતા અલગ અલગ વિષયો, ઘટનાઓ, પ્રશ્નો સાથે અહીંયા એને મંચ આપવામાં આવે છે। બહુ જ ધન્યવાદને પાત્ર વસ્તુ છે, પણ સાથે સાથે એટલો મોટો ચિંતાનો વિષય છે કે દર અઠવાડિયે કંઈક એવું થાય છે, કંઈક નવું સાંભળવા પહેલાં ક્યારેય કલ્પના ના કરી હોય, વિચારી ના હોય, સ્વપ્ને સુદ્ધા ખ્યાલ ના આવે કે આવું થઈ શકે, એવી મહિલાઓને લગતી ઘટનાઓ થાય છે અને એની ચર્ચા આપણે કરવી પડે છે। તમે કહ્યું કે રોજના 6 કિસ્સા નોંધાય છે બળાત્કારના, તો જીગરભાઈ રોજના 6 કિસ્સા બળાત્કારના ખાલી નોંધાય છે, પણ આ જ્યાં મહિલાઓની સુરક્ષા, મહિલાઓના સન્માનનો, મહિલાઓના દરેક એમને જીવનને લગતા પ્રશ્નોનો જ્યારે વિષય અહીંયા વાત આવે તો આવી ચર્ચા કરતા હોઈએ ત્યારે સ્વાભાવિકપણે ઓડિયન્સમાં જે 50% લોકો છે એમનો એમનો રસ ઉડી જાય કે આ તો મહિલાઓને લગતી વાતો છે, અમારે પુરુષોએ શું લેવા દેવા, આમાં ક્યાં ચર્ચામાં પડવાની જ જરૂર છે। અને એમાં પણ 3 બહેનો આવીને બોલે છે એટલે એ તો સ્ત્રીઓનું જ બોલવાના છે, કશું અમારે આ રસ લેવાનો વિષય નથી। પણ આ વાત સૌથી પહેલાં શરૂ કરતાં મારે દરેકને એ કહેવી છે કે આજની ચર્ચા ખાસ સાંભળજો, કારણ કે આ એ તમે કહ્યું જીગરભાઈ કે અમુક સમયે અમુક મહિલાઓને અમુક ઘટનાઓનો સામનો કરવો પડે છે, તો એ વાક્યમાં હું જરાક ફરક કરીશ કે સમાજમાં દરેક જગ્યાએ, દરેક વર્ગમાં, દરેક સમાજમાં, દરેક વિસ્તારમાં દરેક મહિલાઓએ ક્યાંક ને ક્યાંક મહિલા હોવાની એની કિંમત એમણે ચૂકવવી પડી છે। એ માત્ર ને માત્ર બલાત્કાર જેવી જઘન્ય ઘટનાઓને તો આપણે મૂકી દઈએ, પણ એ જે મહિલાઓની સુરક્ષાનો જ્યાં મામલો આવે, મહિલાઓના સન્માનનો મામલો આવે, તો દરેક મહિલા અને એ દરેક પરિવાર જેમના ઘરમાં એક પણ સ્ત્રી છે ને, આજની આ ચર્ચામાં એમણે મનોમંથન પણ કરવું પડશે, ચિંતન પણ કરવું પડશે કે કેમ વારંવાર દર અઠવાડિયે ચર્ચા કરીએ છીએ એ સારું છે, મંચ મળે છે એ સારું છે, પણ કેમ કરવી પડે છે અને ક્યાં આપણા સમાજનું, આપણા કહેવાતા વિકસિત દેશનું, રાજ્યનું ક્યાં માનસિક અધપતન થઈ રહ્યું છે કે આવી ચોંકાવનારી 13 વર્ષથી લઈને 23 વર્ષથી લઈને 83 વર્ષ સુધીની મહિલાઓની ઘટનાઓ કેમ આપણે સાંભળવી પડે છે અને કેમ આવી એની ચર્ચા કરવી પડે છે? બિલકુલ સાચી વાત છે, કારણ કે આપણે સૌએ સમજવું પડશે કે આપણે પોતે આજે આ પૃથ્વી પર છીએ એની પાછળ પણ એક મહિલાનો જ હાથ છે।
આપણે હંમેશા નવરાત્રિમાં ઉપવાસ કરતા હોય છે, માતાજીની આરાધના કરતા હોય છે, વડીલોને પગે લાગતા હોય છે, ત્યારે આપણને કેમ એની અંદર આપણી અંદરની એ સંવેદનશીલતા નથી જાગતી? વારંવાર આ પ્રકારની ઘટના એ દર્શાવે છે કે આપણને બોલવામાં તો બહુ સારું લાગે છે કે ઉત્તર પ્રદેશમાં, બિહારમાં, ઝારખંડની આ સ્થિતિ કમ્પેરેટિવલી ગુજરાત બહુ સેફ છે, અને કદાચ છે જ, પણ છતાં પણ આ આંકડાઓ જે સામે આવે છે અને જે નથી નોંધાતા એના કરતાં પણ વધારે ખતરનાક છે. સુરતની વાત કરું, ડૉક્ટર બીના ગજ્જર, જે રીતે આપણે હાલનો જ કિસ્સો જોયો કે જેમાં સગા પિતાએ પોતાની દીકરીને 6 વર્ષ સુધી પીંખી. સામાજિક ઘણા બધા કારણો હતા, કુટુંબિક ઝઘડાઓ હતા, જમીન જાયદાદના ઝઘડાઓની વચ્ચે એ દીકરી હેરાન થતી હતી. બહુ સમજાવ્યા, ના સમજાવ્યા, છેવટે જેલ હવાલે કરવા પડ્યા. હવે આમાં તો આ પ્રકારની સ્થિતિમાં તો કોઈએ કલ્પના પણ ન કરી હોય. બહારના લોકોથી ધ્યાન રાખવા માટે લોકો એમ કહેતા હોય કે આટલા વાગ્યાથી ઘરે આવી જવું કે ના જવું, અમુક વિસ્તારોમાં અમુક લોકો જોડે ના જવું, પણ કોણ વિચારી શકે કે ઘરની અંદર આ પ્રકારની ઘટનાઓ ઘટવા લાગી છે? જીગર, આના માટે હું એવું કહીશ કે તમે થોડું અલગ વિચારીને જુઓ તો એક જે ડિઝીઝ છે સેડિસ્ટિક પ્લેઝર્સ, એટલે કે એ એક મનોરોગ છે. આ વ્યક્તિઓ એવા હોય છે કે જે પહેલેથી અબ્યુઝ થયેલા છે, એમને તડછોડી દેવામાં આવ્યા છે, માતા પિતાનો પ્રેમ નથી મળ્યો, અથવા એમને કઈ ને કઈ પ્રોબ્લેમ છે, અને આ વ્યક્તિઓને બીજાને યૌન પીડન આપીને સંતોષ મળે છે. એટલે કે તમે જુઓ તો નોર્મલી પહેલા એવું નહીં હતું કે એક બાળકીનો બળાત્કાર થાય યા એક વૃદ્ધાનો બળાત્કાર થાય, પરંતુ હવે એ સ્વાભાવિક અને સામાજિક બની રહેલું છે. એટલે કે સામાજિકમાં એક્સેપ્ટ નથી, પણ એ બની રહેલું છે વારંવાર. એનો મતલબ એવો છે કે આની અંદર ઘણા બધા પરિબળો કામ કરે છે. એક તો પહેલા મનોરોગોને સમજવા. આ જે પર્સનાલિટી છે આ લોકો આવું જ કરે છે, અને આ કોઈ પણ હોઈ શકે છે. આમની માનસિક પરિસ્થિતિ એવી હોય છે કે જે બીજાને હેરાન કરી નાખે છે. અને સેકન્ડ પાર્ટ હું એનો એ મૂકીશ કે આમાં વેબ સિરીઝો ખૂબ જ મોટો અને મહત્વનો ભાગ ભજવે છે. આ બધું કરવામાં તમે ઘણી વેબ સિરીઝોના નામ જે છે એ એવા છે કે જેમાં એક પિતા તુલ્ય સસરા એની વહુને હેરાન કરી નાખે, કે એ કંઈ બી કરે, કંઈ બી છેડતી કરે, કે કંઈ બી અબ્યુઝિંગ લેંગ્વેજ યુઝ કરે તો એને એકદમ ટશન તરીકે યા સ્ટાઇલ તરીકે જોવામાં આવે છે. ખરેખર આ બધા એક મનોરોગો છે જેને મીડિયા ખૂબ જ સારી રીતે એન્ટરટેનમેન્ટ રીતે પ્રેઝન્ટ કરે છે, અને લોકો આને એક્સેપ્ટ કરે છે. તમે વેબ સિરીઝોના વ્યુઇંગ જુઓ, લાખો કરોડોમાં આવે છે, બીકોઝ કે પબ્લિકને હવે ધીમે ધીમે આ એટલે ગમે છે અને એક્સેપ્ટ કરી રહેલા છે. જે સેડક્ટિવ આ જે પર્સનાલિટીઝ છે, જે આ લોકો અબ્યુઝિંગ કરે છે, એ ખરેખર એક માનસિક રોગ છે, અને એને સમજવાની ખાસ જરૂર છે. જે આવા લોકો છે એવું જ આ કરે છે. બાકી જે છેડતીના સવાલ છે એ કોમ્પ્લેક્સ ક્રાઇમ છે, એ ટોટલ સબ્જેક્ટિવ છે, એ બધા અલગ છે એકબીજાથી. એમાં પર્ટિક્યુલર તમે કોઈ સિમ્ટમ્સ નહીં શોધી શકો, પરંતુ જે રેપ કેસીસ છે એ લગભગ આવા જ લોકો કરે છે. બિલકુલ, ચોક્કસ. સુરેલબેન, હવે આપણે ઓવરઓલ આ ચર્ચામાં એક વસ્તુ સમજવાની કોશિશ કરી કે બે પ્રકારની વાત છે. એક તો જ્યારે ઘરની અંદર આવા પ્રકારના કેસીસ થાય છે, કદાચ તમે વધારે સ્ટડી કર્યા હશે, અને અલગ અલગ જગ્યાએથી આવી ઘટનાઓ સામે આવે છે. પોલીસ કમ્પ્લેન બહુ ઓછી થતી હોય છે આવા પ્રકારના કેસીસની અંદર. જ્યારે થાય ત્યારે ઘણી બધી વસ્તુ એમાં જોડાતી હોય છે. આ અત્યારે સુરતની જ વાત કરીએ, 6 વર્ષ પછી આ વસ્તુ સામે આવી છે. બીજું એ કે છેડતીના બનાવો કે રેપના કેસીસ, જે આપણે એવું માનીને ચાલતા હોઈએ છીએ કે એવું બહુ ઓછું થતું હશે, કદાચ ઓછું બહાર આવતું હશે, હું એવું કહીશ, અને નોંધાતું નથી એનો આંકડો તો અલગ જ છે, જે શરૂઆતમાં ઋતુબેને વાત કરી. હવે આમાં મને એવું લાગે છે કે આખી વ્યવસ્થા પર જો આપણે સમજવાની કોશિશ કરીએ તો સૌથી પહેલાં તો કાયદાનો ડર, જે થોડે ઘણે અંશે પણ હોવો જ જોઈએ, એ કદાચ નીકળી ગયો છે. અને કદાચ હું એ પણ કહેવા માંગીશ કે એવી કોઈ ફાસ્ટ ટ્રેક સજા કે એવું કોઈ ઉદાહરણ હજી સુધી નથી આવ્યું. આપણે 2012 16મી ડિસેમ્બરે જે દુઃખદ ઘટના નિર્ભયા કેસની ઘટી, અને એ વખતે જે આખા દેશમાં હલ્લો બોલાયો હતો, એવું લાગતું હતું કે પછી ઘણી બધી રીતે આ બધા પ્રકારની પરિસ્થિતિ કંટ્રોલમાં આવશે. એ વાતને લગભગ 12-13 વર્ષ થઈ ગયા, પણ એ દુઃખદ વાત છે કે કંટ્રોલમાં નથી આવ્યું. અચાનક વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી જાય છે. સોનલબેન, શું થવું જોઈએ કાયદાકીય ધોરણે? હવે પહેલી વાત તો એ છે જીગર કે હમણાં તો ફાસ્ટેગ જે કોર્ટો છે એ ખરેખર બહુ સ્પીડમાં ચુકાદા આપી રહી છે. જ્યારે બળાત્કારની ઘટના હોય અથવા તો આવી ઘટના હોય, ઘણા એવા ચુકાદા છે જેની અંદર ગુજરાતમાં કોર્ટની વાત કરીએ કે રાજસ્થાન કોર્ટની વાત કરીએ કે અન્ય મધ્યપ્રદેશની વાત કરીએ, ઘણા બધા એવા ફાસ્ટેગ કોર્ટોની અંદર એવું કહી શકાય કે જે લોકોએ 60 દિવસની અંદર પણ જીગર ચુકાદા આપ્યા છે. હવે જજીસ અને સરકારી વકીલ ખાસ કરીને જ્યારે આવી ઘટનાઓ જે બનતી હોય છે, એમાં વારંવાર હું કહેતી હોઉં છું કે જે
પોસ્કોના કેસ ચલાવતા જે સરકારી વકીલો હોય છે બહુ સેન્સિટાઇઝ હોય છે, સવારથી લઈને રાત સુધી એટલી બધી આર્ગ્યુમેન્ટ્સ કરતા હોય છે ને એટલા બધા પુરાવા એકઠા કરતા હોય છે ને એટલી સ્ટ્રોંગ આર્ગ્યુમેન્ટ હોય છે કે એમાંથી આરોપી છટકી જતો નથી. હવે વાત રહી કે કાયદો વ્યવસ્થાનો ડર નથી. તમને કદાચ નવાઈ લાગશે જીગર, એટમોસ્ફિયર. તમને અગર તમે કોઈને પહેલાં પણ આપણે જે લાસ્ટ ડિબેટ કરી મેં એકાંતની વાત કરી હતી કે એકાંત એક એવી વસ્તુ છે ને એ ડેન્જરસ છે, વ્યક્તિને ગાંડો પણ કરી શકે અને પોતાના એક્સપ્લોર કરવા માટે કોઈ પોતે સાથે વ્યક્તિ છે પોતાના વાસનાને સંતોષવા માટે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. હવે જે વાત કરી તમે આમાં સંસ્કારોનું સિંચન, કાયદો વ્યવસ્થા તો છે, કાયદો પહેલાં પણ હતો, કાયદો અત્યારે જે નવા એમેન્ડમેન્ટ મળ્યા એમાં પણ સ્ત્રીઓને લગતા જે કાયદા છે એને મજબૂતી આપી છે જીગર. પણ અત્યારે જે જીગર સિચ્યુએશન છે સંસ્કારોનું અધપતન થઈ ગયું છે, એ પણ આ સોશિયલ મીડિયાના જમાનાની અંદર લોકો રીલ્સ તરફ વળ્યા છે, રીલ્સ બનાવવામાં વળ્યા છે. લોકો જે ધર્મ એક એવી વસ્તુ છે જેનાથી લોકો ડરે છે. માતા પિતાનું પૂજન થવું જોઈએ, પિતા તુલ્ય વ્યક્તિ હોય તો એનું વર્તન કેવું હોવું જોઈએ. અહીંયા તો ગુરુ પણ બળાત્કાર કરે, પિતા બી બળાત્કાર કરે, અંકલ મામા એ પણ હોય તો એ પણ બળાત્કાર કરે. એટલે ક્યાંક ને ક્યાંક વાસના અને જે પ્રકારેનું એટ્રેક્શન અથવા તો જે પ્રમાણેના વર્લ્ડમાં અત્યારે રહી રહ્યા છીએ કે કદાચ આવનારો સમય એવી પરિસ્થિતિનું નિર્માણ થશે કે ક્યાંય કોઈ જગ્યા ઉપર પોતાની દીકરીઓ ઘરમાં રાખશે અને પુરુષ અને સ્ત્રી સમોવડી થઈને જે જોડે કામ કરવાની આપણે આશા રાખીએ છીએ ને જીગર, આમાં પણ મા બાપ પોતાની દીકરીને જે પહેલાં દૂધ પીતી કરતા હતા ને અને જે ડરતા હતા ને દીકરીના મા બાપ આજે પણ ડરે છે. એટલે દીકરી લગ્ન કરતી વખતે લગ્ન કરીને ડોમેસ્ટિક વાયલન્સનો ભોગ છે, એના લગ્ન સારી જગ્યા ઉપર નથી થયા, એ વિક્ટીમ છે અને એને એકલું જીવવું છે અને કોઈ પ્રેમ કરવાવાળો મળે છે. આપણે જોયો છે એક કિસ્સો, આપણે પણ જોયું છે કે ભાઈ આપણે ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીનું પણ જોયું હતું કે અત્યારે હાલે અલગ પડ્યા છે. એટલે આવી જે ઘટનાઓ હોય છે એ ક્યાંક ને ક્યાંક વ્યક્તિને જીવતા રોકે છે. વિશ્વાસની વાત હોય છે, પિતા તુલ્ય હોવું, પિતાની રીતે કામ કરવું. કાયદો સ્ટ્રોંગ છે જીગર, લોકોએ ફરિયાદ કરવી જોઈએ, મર્યાદા મા બાપે ન ભૂલવી જોઈએ, પિતાએ ન ભૂલવી જોઈએ, ભાઈઓએ ન ભૂલવી જોઈએ, મામાઓએ ન ભૂલવી જોઈએ. પોતાની વાસના સંતોષવા માટે કોઈ પણ સ્ત્રીના શરીરને એવી રીતે જોવું અને એને માણવાની કુચેષ્ટાઓ કરવી એ જીગર બહુ ખરાબ છે. હું આટલા વર્ષોથી સોશિયલ ફિલ્ડમાં કામ કરું છું, કેટલા બધા લોકો સાથે ટીમમાં હોય, ઘણા લોકો એટલા સાયકો હોય છે કે સ્ત્રીને જોવે ને એટલે એને સ્કેન કરે અને એને અંદર કેવા કપડાં પહેરે છે ને એ વિચારતો હોય. આપણા ત્યાં બનતા, ભારત દેશમાં નહીં ફોરેનમાં બી બનતા બળાત્કારના કિસ્સાઓમાં જ્યારે એ વ્યક્તિનું સાયકોલોજીસ્ટ દ્વારા એનાલિસિસ કરવામાં આવે ત્યારે એ વ્યક્તિ કેટલો સાયકો થઈ ગયો હોય છે. આ એના જવાબો તમને અત્યારે પણ જોવા મળશે કે કેવી રીતનું એનું વર્તન હતું. સ્ત્રીના શરીરના અંગોને એ અલગ રીતે વિકૃત રીતે જે પોર્નોગ્રાફી છે કે જે આનંદ માણવાની વાત છે અને એ રીતે પોતાની પત્નીની સાથે અથવા પોતાની દીકરી સાથે એ રીતનો વિકૃત આનંદ માણવાની વાતો કરે. આ કેટલે અંશે આપણે ગયા છે. ક્યાંક ધર્મનું, સંસ્કારોનું સિંચન બરોબર નથી થયું. ગુરુકુળ પદ્ધતિ લાવવી જોઈએ. નથી જોઈતા સૂટ બૂટમાં પહેરીને ઇંગ્લિશ ફાકડું બોલતા લોકો. સંસ્કાર હોવા જરૂરી છે સાદા મેલા કપડામાં. અગેન હું કહીશ, પોર્નોગ્રાફી જેમ લાસ્ટ ટાઈમ પણ આપણે જ્યારે અહીંયા સેક્સોલોજીસ્ટ હાજર હતા અને આપણે ચર્ચા કરી હતી, PIL 4 કલાકમાં મોનોગ્રાફી બંધ કરવા માટેની જ્યારે ગવર્મેન્ટે કીધું 4 કલાકમાં PIL થઈ ગઈ હતી ને એવી આર્ગ્યુમેન્ટ જીગર કે અમારો હક છે. આ અહીંયા ભારત દેશમાં અભિવ્યક્તિ કરવી, શું જોવું, ફ્રીડમ, એ સ્વતંત્રતાનો અમારો અધિકાર છે. અમારે શું જોવું ને અમે નક્કી કરીશું. આના કારણે અગર તમને નવાઈ લાગે, સોફ્ટ પોર્ન ચાલી રહ્યું છે, બરાબર. હવે તમે કદાચ કોઈ જગ્યા ઉપર તમે અત્યારે ઇન્સ્ટા ઉપર રીલ જોવો છો તો એમાં એ પોતે જે છોકરીઓ હોય એ કદાચ બિકનીમાં હોય અને પછી બીજા કપડાં પહેરીને એમ કે ગેટ રેડી વિથ મી. એ પોર્નોગ્રાફીનો એક સોફ્ટ પોર્ન અલગ વર્ઝન ચાલી રહ્યું છે કે જેના કારણે એ પોતે પોર્નોગ્રાફી એટલે એ દેહ વેપારના ધંધાને જ એ કહેવાય પ્રોત્સાહન આપી રહી છે. સોશિયલ મીડિયા કોન્ટેન્ટ સૌથી વધારે જવાબદાર છે. સોશિયલ મીડિયા, પોર્નોગ્રાફી, પીડોગ્રાફી જે બી છે, જે સર્ચિંગ છે, જે અત્યારે ડેટા સ્ક્રેપિંગનો બિઝનેસ છે, જે અમેઝોનવાળા કે જે મોટી કંપનીઓવાળા પોતાનો બિઝનેસ વેચવા માટે, પ્રોડક્ટ વેચવા માટે છે, ડેટા સ્ક્રેપિંગ માટે ગવર્મેન્ટે એક આખી કંપની ઊભી કરવી જોઈએ. ગવર્મેન્ટના અંડર હોવી જોઈએ. કયો મોબાઈલ ધારક શું જોવે છે, શું કન્ટેન્ટ શોધે છે, મરી ગયા પછી, આત્મહત્યા કર્યા પછી છેલ્લે એને આ સર્ચ કર્યું હતું અને બીજા દિવસે પેપરમાં આવે ને ચર્ચા કરીએ એનો મતલબ નહીં.
તમારા આંગળીના ટેરવે હોવા જોઈએ અમુક શબ્દો જેવા હેશટેગ હોય છે કે ભાઈ આ સર્ચિંગ થઈ રહ્યું છે, આ વધારે જોવાઈ રહ્યું છે, તો આ કેમ જોવાય છે એની માનસિકતા ચેક કરવી, લોકલ સ્કૂલમાં એને સાયકોલોજીસ્ટ પ્રોવાઈડ કરવો, લોકલ પોલીસ સ્ટેશનમાં કોઈ એવો વ્યક્તિ હોય એને જોવાની ઈચ્છા થઈ તો એનું માનસિક રીતે એનું એનાલિસિસ થવું, આ ગુનો અટકે એવા પ્રયત્ન કરવા, ગુનો થયા પછીની બધી જ રેમેડી છે, ગુનો ન થાય એના માટેની રેમેડી કરવાની જરૂર છે. ઠીક છે ઋતુબેન, હવે આપણે પાછળની એક ડિબેટમાં જ્યારે આ જ પ્રકારની કંઈક ઘટના હતી, 13 વર્ષનો દીકરો પિતા બનશે કે કેમ તેની આપણે ચર્ચા કરતા હતા, જેમાં જે તે સમયે 22 વર્ષની એક શિક્ષિકા, 22 વર્ષ એટલે હું બહુ એડલ્ટ એજ પણ એને નહીં ગણું, 22 વર્ષ એટલે જસ્ટ ટીન એજમાંથી બહાર આવેલી એ છોકરી જ્યારે જવાબદાર હતી એ ઘટનામાં, અને આપણે કટઘરામાં એ વ્યક્તિને મૂકી હતી, એ મહિલાને મૂકી હતી. અત્યારના કેસીસમાં એ પુરુષો છે. એટલે જોવા જઈએ તો આ વિકૃતિ બંને રીતે ફેલાયેલી સ્પષ્ટ ધોરણે છે. ક્યાં કોણ કઈ રીતે શું સામે આવે છે એ જ્યારે સામે આવે છે ત્યારે જ ખબર પડે છે. તો એની પાછળના વાતાવરણને કેવી રીતે પકડવું અને પછી બદલવું? ના જીગરભાઈ, અત્યારના કેસમાં આપણે કટઘરામાં ખાલી પુરુષોને ઊભા જ નથી રાખ્યા. જ્યારે ક્યારે પણ સ્ત્રીઓને લગતી ચર્ચાઓ અને સ્ત્રીઓ પર થતા અત્યાચારો અને એમના માટે પ્રશ્નોને વાત થતી હોય તો આપણે ભૂલ અહીંયા જ કરીએ છીએ કે માનસિક રીતે એ વિચારી દઈએ છીએ કે આ દરેક પુરુષને સંબોધીને કહેવામાં આવી રહ્યું છે, કે દરેક ખાલી પુરુષ સમાજની ઉપર એક બ્લેમ આક્ષેપ મૂકવામાં આવી રહ્યો છે. તો એવું જરાય નથી. સોનલબેને બહુ જ સરસ એક વાત કહી કે આપણે આપણામાં મૂલ્યો ઘટી રહ્યા છે, આપણે આપણો ધર્મ ચૂકી રહ્યા છે, આપણામાં મૂલ્ય સિંચન ક્યાંક કરવામાં આપણે કાચા પડીએ છીએ. દરેક ઘટનાઓનો, દરેક પ્રશ્નનો આપણે ઉપર છેલ્લી રીતે તો ચર્ચા કરી શકીએ કે આવું થયું, તેવું થયું, આ કિસ્સામાં આ અલગ છે, મહિલા 23 વર્ષની છે, મહિલા 13 વર્ષની છે કે 83 વર્ષની છે, એ ચર્ચાઓ અલગ અલગ હોઈ શકે. પણ જ્યારે પાયાના મૂળભૂત પ્રશ્નમાં જઈએ ને તો આ વાત ત્યાં આવીને ઊભી રહી છે. સાચી વાત છે કે આપણે મૂલ્યો ચૂક્યા છીએ, અને મૂલ્યો એ માત્ર ને માત્ર પુરુષોના નથી ઘટ્યા, સમાજના ઓવરઓલ મૂલ્યમાં ઘટાડો થઈ રહ્યો છે. અને આ મૂલ્ય સિંચનનું કામ હવે આપણે કહીએ છીએ કે સ્ત્રીને, અત્યારે આપણે ટાઇટલમાં જ કહ્યું કે સ્ત્રી શક્તિ સ્વરૂપ છે. તો શક્તિ એટલે માત્ર તલવાર લઈને લડનારી કે પોતાના હકનો વાત કરનારી કે કોઈનો વિરોધ કરનારી શક્તિ નહીં. શક્તિ એટલે જેનામાં તાકાત છે સિંચન કરવાની, ઘડતર કરવાની, અરે એક નવો જીવ પોતાના શરીરમાંથી કાઢીને આપી શકતી હોય એ સ્ત્રીના હાથમાં કેટલી બધી તાકાત છે. ધારી લો કે આજથી બીજા કોઈએ નહીં, માત્ર ને માત્ર આપણે પુરુષોને સંબોધિત કરવા જ નથી. આ જેટલી મહિલાઓ સાંભળે છે એટલી મહિલાઓ જ નક્કી કરી દે કે આજથી આ જે સમાજમાં મૂલ્યો ઘટી રહ્યા છે, આ જે ધર્મોની ચૂક થઈ રહી છે, ત્યાં હું કઈ રીતે ફાળો આપી શકું. મારા ઘરમાં દીકરો કે દીકરી, મારા ઘરમાં મારો ભાઈ હશે, મારા પિતા હશે, જે પણ પુરુષો હશે કે જે સ્ત્રીઓ પણ હશે, ત્યાં જે વાતાવરણ એ નાની સરખી વસ્તુમાં પણ જો ખોટું લાગે, કારણ કે જીગરભાઈ એક વસ્તુ બહુ સારી રીતે સમજવાની જરૂર છે કે સીધો બલાત્કાર નથી થતો, સીધો કોઈની છેડતી કે કોઈનું મર્ડર કે સ્ત્રીઓ જોડે સીધા એવા અત્યાચાર નથી થતા. બહેને કહ્યું એ પ્રમાણે આ માનસિક જે સમસ્યાઓ છે કે માનસિક જે રીતે આ પીડિત પુરુષો છે, તો એ માનસિક પીડિત પુરુષો પહેલાં ઘણી એવી નાની એમને ટેવો હશે, ઘણી નાની એમણે સાઇન્સ આપી હશે, ઘણી બધી જગ્યાએ એ સમજીને જોઈને રોકી શકાયું હશે, પણ આજુબાજુના વાતાવરણમાંથી, આજુબાજુના પરિવારમાંથી, સમાજમાંથી ક્યાંયથી પણ કોઈ એવો એ વખતે એ વસ્તુને પકડીને એને સંબોધન કરીને એ સોલ્વ કરવાનો ટ્રાય કરવામાં ના આવ્યો, એટલે એણે જઈને આગળ જઈને કોઈકનો બલાત્કાર કર્યો. બની શકે કે રસ્તામાં જતી કોઈક છોકરીને એણે સીટી મારી હશે અને બાજુમાં ઊભેલા 2 જણ કશું નહીં બોલ્યા હોય. બની શકે કે કોઈ છોકરીને ટીવીની સ્ક્રીન પર કે મોબાઈલની સ્ક્રીન પર જોઈને બોલ્યો હશે કે બે જોતો ખરો કેવી માલ છે. ત્યારે એની સામે બેઠેલી સ્ત્રી કે પુરુષ એમાંથી આ નાની કમેન્ટ પર કોઈ નહીં બોલ્યું હોય કે આ સ્ત્રીઓ એ માત્ર ને માત્ર શારીરિક રીતે ઓબ્જેક્ટિફાઈ કરી રહ્યા છે, એના કરતા સારા લોકોની ચૂપકીલી એક્ઝેક્ટલી એ વધારે અહીંયા જવાબદાર હોવાનો. આ બહુ સારો કોટ છે જીગરભાઈ કે આ સમાજ દુર્જનોથી જેટલો નથી પીડાતો એટલો સજ્જનોની નિષ્ક્રિયતાથી પીડાય છે, અને માત્ર ને માત્ર કાયદો આ નહીં રોકી શકે.
સાચે તો પહેલાંના જમાનામાં કેમ ઓછું થતું હતું? કારણ કે આજુબાજુના લોકોની બીક હતી. આપણે અત્યારે કહીએ છીએ કે ચાર લોકોનું નહીં વિચારવાનું, પણ પહેલાં 4 આંખોની શરમ હતી. પહેલાં કુટુંબ બહાર લોકોને કરવામાં આવતા હતા, ગામ બહાર લોકોને કરવામાં આવતા હતા, સમાજ બહાર કરવામાં આવતા હતા જો કંઈ ખોટું કરે તો. પણ હવે તો એવું કશું રહ્યું જ નથી. લોકો બધું એક્સેપ્ટન્સ આવી ગયું છે, બધું પોપ્યુલર કલ્ચરમાં આવી ગયું છે. એટલે આ બધી ઘટનાઓને ક્યાંક એને વેગ મળ્યો છે અને એક્સેપ્ટન્સ પણ મળ્યું છે. બિલકુલ. ડૉક્ટર વીણા, આપણે સોનલબેને વાત કરી એના પર હું સમજવાની કોશિશ કરીશ. તેમણે ખૂબ સરસ પોઈન્ટ કીધું કે એકાંત અહીંયા મોટા ભાગે જવાબદાર હોય છે. મારે એ પણ સમજવું છે કે એ એકાંત તો ઘણા લોકો મેડિટેશન માટે ઉપયોગ કરતા હોય છે. એ એકાંતનો પોતાની તમામ તાકાતને લર્નિંગમાં ડેવલપ કરવાની પણ લોકો કોશિશ કરતા હોય છે. એ એકાંતમાં લોકો કહી શકાય કે પોતાની એનર્જી, જે લોકો ખાસ કરીને ઇન્ટ્રોવર્ટ લોકો છે, એ એકાંતને વધારે એન્જોય કરતા પણ જોવા મળ્યા છે. અને ઘણા લોકો એકાંતથી ટેવાઈ પણ ગયેલા છે અને પોતાના જીવનને એક નવું સ્વરૂપ આપવાની કોશિશ કરે છે. પણ એક વર્ગ એવો પણ છે કે આ એકાંતની રાહ જુએ છે કે એકાંતનો ભોગ બને છે ત્યારે આવી દુર્ઘટના ક્યાંક ને ક્યાંક આચરવા માટે એ તરત આગળ પડતો થઈ જાય છે. તમે શું માનો છો કે આ એકાંત કઈ રીતે જવાબદાર આપણે ગણીએ છીએ? કારણ કે જો આપણે એકાંતને જવાબદાર ગણતા રહીશું તો હવેના ટાઈમમાં આપણે જોયું છે કે મોટાભાગે સિંગલ ચાઇલ્ડ ફેશન જોવા મળે છે. એક જમાનો હતો કે 7-7, 8-8 ભાઈ બહેનો હતા, પછી 2-3 હતા, અને હવે મોટાભાગના પેરેન્ટ્સ જે અત્યારના છે એ એક બાળક, કારણ કે અત્યારની લાઈફસ્ટાઈલ એવી છે એના કારણે મોટાભાગના લોકોને જોયું છે. તો એની એ જ્યારે મોટો થશે તો એકાંતનો ભાગ તો હવે લગભગ તમામ લોકો બની જ રહ્યા છે. તો શું એને આપણે હાવી થવા દેવું જોઈએ? એકાંત બધા માટે એક સરખું કામ નથી કરતું. મેં કીધું ને કે આ બધું સબ્જેક્ટિવ છે. કોઈ ક્રિએશન કરે છે એકાંતમાં અને કોઈ રેપ કરે છે. એ બધું તમારા માઇન્ડસેટ પર ડિપેન્ડ છે. અગેન વસ્તુ ત્યાં જ આવે છે. એક વસ્તુ છે કે ગ્રીપ કરીને એક જે રિએક્શન્સ આવે છે, એટલે કે એક પર્સન મિસિંગ થાય છે. માનો તમે જે વાત કરી કે એક બચ્ચું એકલું છે, ઘરમાં માતા પિતાનો પ્રેમ નથી મળતો, યા તો એને છૂટું પાડી દેવામાં આવે, હોસ્ટેલમાં મૂકવામાં આવે. એ જે મિસિંગ પાર્ટ છે એ કશે ના કશે રિએક્શન્સ આપે છે. એમાં બી અબ્યુઝ થાય તો બની શકે કે એ અડપલા કરતું થાય, છેડતું થાય, યા એ કોઈ વિકૃતિનો ભોગ બને, એવું શક્ય છે. પરંતુ ખાલી એકાંત આની અંદર કામ કરે એવું નથી. આપણો સમાજ પહેલેથી જ પિતૃ પ્રધાન સમાજ રહેલો છે. અહીંયા દરેક પુરુષ પોતાનું અસ્તિત્વને સાબિત કરવા માટે વિભિન્ન પ્રકારે કઈ ને કઈ કામ કરતા કે એક્ટ કરતા જ રહેલા છે. આ પણ એક બહુ મોટો ભાગ છે આની અંદર. એવું નથી કે સદંતર આમાં કોઈ એકાંતનો વાંક છે, યા કાયદાનો વાંક છે, યા વેબ સિરીઝનો વાંક છે. આની અંદર ઘણું બધું સામેલ છે. હવે જે આ પિતૃ પ્રધાન સમાજમાં એક મહિલાની છેડતી કરવી એ તો ટોપિક જ નથી. એને કાઉન્ટ જ નથી થતું, એનું ડિસ્કશન નથી થતું. એ ત્યારે જ હાઇપ કરીને બહાર આવે છે જ્યારે નિયંત્રણ બહાર જાય છે, જેમ કે પ્રેગ્નન્ટ થઈ જાય છે યા મારી નાખવામાં આવે છે. એટલે સમજવાની એ વાત છે કે જ્યારે વર્ષોથી સદીઓથી આ એક જ ઈરામાં ચાલી રહેલો પિતૃ પ્રધાન સમાજ અને પુરુષોનું એટલું બધું વર્ચસ્વ છે તો એમનું ડેરિંગ પણ વધારે છે. અને બીજું જે છે કે આ ક્રાઇમ કરે છે પછી કેમ ક્રાઇમનો ડર નથી. હું તમને એવું કહીશ જીગર કે ક્રાઇમ થાય છે, એક્સેપ્ટ, એની સજા પણ આપવામાં આવે છે, એ પણ સ્વીકાર છે. પરંતુ ક્યારે એવું કોઈ વિચાર્યું છે કે આની માનસિક પરિસ્થિતિ પર કોઈએ કામ કર્યું છે? એ તો જેલમાંથી પાછો છૂટીને સજા ભોગવીને પાછું એ જ કામ કરવાનું છે જેમાં એને આનંદ આવે છે. અને આ બધા જ વિકૃત લોકોને આમાં જ આનંદ આવે છે. એટલે કશે ના કશે કાયદો આમ કામ કરે છે, પરંતુ જે પરિસ્થિતિમાં કે જે મનોસ્થિતિમાં કામ કરવું જોઈએ પેશન્ટના, કે એ કેમ એક ગુનો કર્યો છે એની પર બિલકુલ કામ થતું જ નથી. એટલે આની અંદર બહુ બધા લેયર્સથી જો સમજવામાં આવે તો કે વિકૃતિ વધી તો રહેલી છે, પરંતુ સજા આપો, સજાની સાથે સાથે તેની મનોપરિસ્થિતિ પર કામ કરો કે શું કામે કરે છે, એની પાછળના શું રીઝન છે. એ બધું ટ્રીટમેન્ટથી સુધારી શકાય છે મહદ અંશે. હું એમ નથી કહેતી કે બધા સુધરી જશે, પરંતુ એમાં સુધારો જરૂર આવે છે. એટલે આમાં ઘણી બધી વસ્તુઓ કામ કરી રહેલી છે અત્યારે. ઠીક છે સોનલબેન, જે રીતે તમને વાત કરી આ વાત એવી વાત થઈ ગઈ કે ક્યાંક સંસ્કાર, સિંચન અને ખાસ કરીને આસપાસનું વાતાવરણ અને એમાં જે રીતે વ્યક્તિ મોટો થતો હોય, પરિપક્વ થતો હોય, એ સમયે એની થોટ પ્રોસેસ છે એના પર કામ કરવાની અહીંયા વાત કરવામાં આવી. શું એને લાગે છે કે આપણું સમાજ, આપણી વ્યવસ્થા, આપણી સિસ્ટમ એના પર કામ કરી શકશે? એટલું ફિઝિબલ દેખાઈ રહ્યું છે? કરી શકાય અગર જો આપણે ઈચ્છીએ તો. પહેલાં એવી વાત કરી શકાય કે જેમ યોગ દિવસની વાત કરીએ તો યોગ આપણે ભારતમાંથી આવેલો છે ત્યારે આખું વિશ્વ કરી રહ્યું છે. હવે વાત કરી આદમ અને ઈવ, જ્યારે સૃષ્ટિની શરૂઆત થઈ હતી જીગર, ત્યારે એ બંને જણા એકલા હતા, પુરુષ અને સ્ત્રી, અને એ એકાંત હતા ને એમાંથી સૃષ્ટિનું સર્જન થયું હતું. આમાં એકલા વ્યક્તિની વાત નથી. જ્યારે વ્યક્તિને એક સ્ત્રી અને પુરુષને જ્યારે એકાંત મળે છે એમાં એક્સપ્લોર કરવાની અથવા તો નજીક આવવાની, એ ક્યાંક ને ક્યાંક કોન્સ્ટન્ટ જોડે
શરૂઆતમાં એમ થાય કે આ મારું દીકરી છે, આ મારી નાની બહેન છે, આને એમાં ન કરી શકાય. એ ધીરે 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 હું ઘણા બધા કેસો સાથે પણ સંકળાયેલી છું. સાયકોલોજીસ્ટ સાથે રાત દિવસ અમે લોકો પણ વિચારતા હોય કે આવી માનસિકતા કેવી રીતે. એ ધીરે ધીરે એક એક સ્ટેપમાંથી માણસ ઉપર આવતો જાય અને પછી એવું થાય કે ભગવાને જે ના મળતું હોય ને, ઘણા લોકોને જ્યારે પૂછવામાં આવે, કાઉન્ટર ક્વેશ્ચન્સ કરીએ કે ભાઈ આવું તમે કેમ કર્યું, આ તે, તો કે આમાં કશું પાપ નથી, આ ભગવાને બનાવેલું છે સ્ત્રી પુરુષનું, તમે એક માના કોખેથી જન્મ્યા, એમાં શું થઈ ગયું. આવા જવાબો પણ જીગર અમે સાંભળેલા છે અને એ અરેરાટી ઉપજે છે. ક્યાંક ને ક્યાંક ધર્મ ભૂલાયો છે. ધર્મનું સિંચન થવું, સંસ્કારનું સિંચન થવું, આ જવાબદારી કોની? આપણા જેવા લોકોની, કહેવાતા જે NGO છે, ગવર્મેન્ટની. ગુરુકુળ પદ્ધતિથી લઈ ધર્મ એક એવી વસ્તુ છે જીગર, તમને ડરાવે છે. કોક ભગવાનથી ડર, કોઈ પણ માણસ કહીએ છે ઉપરવાળાથી તો ડર રાખ, તને ભગવાન નહીં છોડે. આજે ઉપર ત્યારે ભગવાનને માણસ ભજતો જ નથી. એ પોતાના મોજ શોખ, એશ આરામ, તમે ડ્રગ્સના રવાડે ચડી ગયો છે, ગેમના, જેને ડોપામાઇન રિલીઝ થાય છે અને કોકને મારે છે ને જે ખુશી મળે છે, એ પોતાને જે એંગેજ રાખે છે, એ વ્યક્તિને એવી વસ્તુ ગમતી હોય તો એ એંગેજ, એવી વસ્તુની સેટિસ્ફેક્શન એને સેક્સમાં મળી શકે છે. તો એ માટે એ માણસ વિચાર કરો કે 13 વર્ષની દીકરી પર પોતાનો લાઈક પિતા કે ભાઈ, આજે એને પ્રેગ્નેન્ટ બનાવી છે, દીકરી ICUમાં પહોંચી ગઈ છે. હવે આનાથી ખરાબ શું હોઈ શકે? એટલે પહેલાં તો નજરિયો બદલવો. જોઈન્ટ ફેમિલીનું જે કલ્ચર હતું, વારંવાર આપણે જીગર, આપણે તો કદાચ 15 વર્ષથી સાથે છીએ ડિબેટમાં. જોઈન્ટ ફેમિલી બહુ જરૂરી છે કે જેની અંદર તમારે આ બધી વસ્તુઓનું ધ્યાન લેવડાવાતું, કે કેવી રીતે રહેવું, કેવી રીતે બેસવું, કેવી રીતે વાત કરવી, આ બધું જ સંસ્કાર જોડે મળીને ભગવાનના મંદિરે જવું. ફેમિલીમાં પણ કેટલા કિસ્સા થાય છે. એ થાય છે પણ એની અંદરથી સંસ્કારોનું, વડીલો બોલતા જ નથી હવે તો, ચલાઈ લે છે વડીલો. આઈ અન્ડરસ્ટેન્ડ, પણ અત્યારની પહેલાંની છતાં પણ એવું કહી શકાય કે જોઈન્ટ ફેમિલીને જે જૂના સંસ્કાર હતા એના કારણે બાળકોને સંસ્કાર, પ્રેમ. જ્યારે બાળક, જે હમણાં મીનાબેને કીધું કે જે દીકરાઓ એકલા પડી જાય છે અને પ્રેમ ગોતે છે, હા 100% એગ્રી છું. મારી પાસે 6ઠા 7માના લોકો બી જીગર આવતા હોય છે કે જ્યારે એમને અટેન્શન નથી મળતું ત્યારે ગર્લફ્રેન્ડ બાજુ જાય છે, એમને પ્રેમ નથી મળતો. પરંતુ એ પ્રેમ અગર એમને દાદા દાદી, નાના નાની સાથે મળે છે કે તો એના લીધે બાળકને ક્યાંક ને ક્યાંક એવી એક આશા હોય છે કે ભાઈ મારા ઘરે મારા બા છે, હું એની સાથે રહીશ તો મને પ્રેમ મળશે. તો એ બીજે વિજાતીય પ્રેમ, ઓપોઝિટ સેક્સ એટ્રેક્શન છે અને એમાં એ જે સેફટી ગોતે છે. અને એક મેન્ટલી એવી આપણે જોયું છે નાનપણથી, ઘરગથ્થાથી લઈને અત્યાર સુધી, કે કોઈ પુરુષ જોઈએ, દીકરી એકલી ટ્રાવેલ ના કરે, એની જોડે કોઈ પુરુષ જોઈએ. જ્યારે દીકરી ગમે તેવી મોટા ઘરની હોય, એજ્યુકેટેડ હોય, જ્યારે એને કંઈ પ્રોબ્લેમ હોય, એમના ઘરમાં કોઈ કોર્ટ કેસીસ ચાલતા હોય, ત્યારે પર પુરુષની એન્ટ્રી થતી હોય છે અને એનું શોષણ અવશ્ય થતું હોય છે. એ જે લાગણીનો કે જે સહારાનો જે હાથ હોય છે ને, એ પકડીને એને બેડ સુધી તો લઈ જવાનો પ્રયત્ન એક દિવસ તો જીગર કરવામાં આવે છે ને આવે છે. એટલે તમે ખભો કોનો લો છો ને, એ પણ બહુ મહત્વનું છે. એ ખભો તમને ક્યાં સેક્સ સુધી લઈ જાય છે અથવા તો એ બેડ ઉપર લઈ જાય છે, એ વિચારવું બહુ જરૂરી છે. એટલે ક્યાંક ને ક્યાંક જીગર સંસ્કાર, અગેન કહીશ, ધર્મ ભૂલાયો મારો. ધર્મની રીતે સંસ્કારો આપવા, જૂની બાળ સંસ્કાર પદ્ધતિ હતી, જૂના જે લોકોના નૈતિક મૂલ્યો હતા, કેવી રીતે વર્તવું, લોકોને ભાઈ કરીને સંબોધવું, બેસવા ઉઠવામાં, આ યો બ્રો, અમે તો કુલ છીએ, વી ડોન્ટ માઇન્ડ, અમે બંને તો બહાર જઈએ છીએ, અમે તો હેંગઆઉટ માટે જઈએ છીએ, તું તારી ગર્લફ્રેન્ડ જોડે જા, હું મારા બોયફ્રેન્ડ જોડે રહું. આવા ભાઈ બહેનો થઈ ગયા જીગર તો શું થઈ શકવાનું? આ જોવાની વાત છે. અને મા બાપ આ ખાસ કરીને ફિલ્મ સ્ટારોના સોશિયલ મીડિયા પર બી બેન આવવું જોઈએ, કારણ કે એ લોકોના જે કોન્સ્ટન્ટલી બ્રેકઅપ અને એ બધું જોઈને પણ આ વર્ગ શીખે છે કે પહેલાં આની જોડે હતો. કદાચ એવા કેટલા હીરો હિરોઈન હશે કે જેમના 10-15 બોયફ્રેન્ડ બદલાઈ ગયા છે જીગર, અને છેવટે લગ્ન કોઈ 15માં 17માં જોડે કર્યા હશે. હીરો હિરોઈન સુધી પહોંચી ગયા. આ તો તમને અમદાવાદ લોકલ મળે. આઈ નો પણ હું એક્ઝામ્પલ તો એ જ આપી શકે. સ્ટુડન્ટને પૂછી જોશો તો કદાચ એ લોકો કરતા વધારે રેકોર્ડ હશે રેગ્યુલર. એટલે આ પણ ખોટું છે જીગર, અને આના વિશે પણ કંઈ કરવું જોઈએ. અને સોશિયલ મીડિયા અને ગેમ ઉપર હું અગેન તમારા માધ્યમથી TV13થી ગુજરાત ગવર્મેન્ટથી લઈને કેન્દ્ર સરકારને કહીશ કે જે પણ આ બધી ગેમો છે, ક્રિકેટના સટ્ટાની હોય, કેન્ડી ક્રશ, ઘરમાં રાંધવાનું બૈરા ભૂલી ગયા છે અને આખો દિવસ કેન્ડી ક્રશ રમે છે, આ બધું બંધ કરીને રીલો બનાવે છે, એ બધું આજે મારામારીની જે ગેમો છે, કોલ ઓફ ડ્યુટી આવી ગઈ, PUBG આવી ગઈ, આ બધી ગેમ્સને બંધ કરવી એ ગવર્મેન્ટની રિસ્પોન્સિબિલિટી છે. આ બધી ચાઇનીઝ એપો કે જે બી, એને બઢાવો ના આપે. એને ખાસ કરીને જે એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવે છે ક્રિકેટરો દ્વારા, હીરો હિરોઈનો દ્વારા, એમના નામની ક્રિકેટમાં બી જર્સીઓ પહેલાવવામાં આવે છે. લોકોના ઘર લૂંટાઈ ગયા જીગર. મારી પાસે 3 થી 4 લોકો એવા આવ્યા છે કે જે સટ્ટામાં હારી ગયા, એક PUBGમાં હારી ગયા,
કોઈ છોકરી પર ધ્યાન નથી આપતી, મેં ડિવોર્સ કરાયેલા છે. અને આ વસ્તુઓ મેન્શન કરી છે પિટિશનમાં કે ભાઈ ગેમ રમવાની લતના કારણે પતિ ડિવોર્સ લઈ રહ્યો છે કે પત્ની ડિવોર્સ લઈ રહી. આમાં એક દીકરી બી હતી જે અહીંયા સાયન્સ સિટીની જ ઘટના હતી કે પોતે પબજી રમતી હતી, એની મમ્મીના 8 લાખ રૂપિયા એને વાપરી કાઢેલા. બાહ્ય ઘણા બધા તત્વો અહીંયા કામ કરી રહ્યા છે, સોનલબેન જે રીતે કરી રહ્યા છે. બીજી એક વાત કરી ઋતુબેન તમને કે સંયુક્ત કુટુંબો નથી અને એમાં તમે થોડા ક્યાંક અસહમત થયા. તો મારે સમજવું છે કે સંયુક્ત કુટુંબ નો ડાઉટ એની જેટલી બ્યુટીફુલ વસ્તુ કદાચ અત્યારના જમાનામાં કશું જ નથી, પણ એ કોના હાથમાં છે? હવે એ વસ્તુ આપણે નક્કી કરી શકીએ એવી નથી, કોઈના કંટ્રોલમાં નથી. હવે દરેક પરિવાર વિખૂટા થઈ રહ્યા છે, મોટાભાગના બાળકો ફોરેન જઈ રહ્યા છે, વડીલો પણ અલગ થઈ રહ્યા છે, ભાઈ બહેન કાકા કાકી અલગ થઈ રહ્યા છે, સિંગલ ચાઇલ્ડ ફેશન જે મેં શરૂઆતમાં જ વાત કરી. તો શું આપણે હવે એના આપણા પર હાવી થવા દઈશું? ઘણા એવા પરિવારો હશે કે જ્યાં એક જ ભાઈ અથવા એક જ બહેન છે, ઇન મીનને 3 લોકો રહે છે, છતાં એ લોકોનું એટલું સરસ ડિસિપ્લિન છે, છતાં એટલી સરસ લાઈફસ્ટાઈલ છે, છતાં એ લોકોને જોઈને આપણને થાય કે વાહ, આ રીતે જીવાય, આટલા સારા સંસ્કાર અને આટલું સરસ રહેણીકરણી. પણ ક્યાંક ને ક્યાંક આપણે એવું સમજી રહ્યા છે કે કોઈને કોઈ ધોરણે પહેલાંના કરતાંનો અત્યારનો જમાનો વધારે ફોરવર્ડ થયો છે અને એને લોકો વધારે ખોટી રીતે યુઝ કરી રહ્યા છે. જેમ કે જે સોનલબેને કીધું એને એક સ્ટેપ હું આગળ લઈ જાઉં તો એક જ તો લાઈફ પડી છે, આવું ઘણા બધા લોકો કહે છે. એક્ઝેક્ટલી. એટલે આ એક મેન્ટાલિટી ઊભી થઈ ગઈ છે કે હવે શું એક લાઈફ મળી છે, હવે નહીં તો કંઈ નહીં. એ જ વસ્તુ કોવિડમાં અલગ હતી. કોવિડ ટાઈમમાં લોકોને મૃત્યુનો ડર હતો અને એ ડરમાં લોકો ભક્તિ તરફ વળ્યા હતા. પણ જેવું એ પત્યું તે ભક્તિની જગ્યાએ એક આસક્તિ તરફ લોકો વળી ગયા છે. સાચી વાત છે જીગરભાઈ. આખો આ પ્રશ્ન છે ને બહુ કોમ્પ્લેક્સ છે. જ્યાં આ સોનલબેને વાત કરી મૂલ્ય સિંચન, ધર્મનું અનુસરણ. ધર્મ એટલે માત્ર ઈશ્વર કે ભગવાન નહીં, પણ ધર્મ એટલે પોતાની ફરજો, પોતાના કર્તવ્યો, જે જગ્યાએ મારો જે રોલ છે એ હું સારી રીતે કેવી રીતે નિભાવું. એમાં સ્ત્રીઓ અને પુરુષો બેઉ આવી ગયા. તો આ જ્યારે મૂલ્ય સિંચનની વાત થાય ત્યારે આમ તો તમે કહ્યું કે ફોરવર્ડ થઈ ગયા છે, એટલે તો આ પ્રશ્ન આપણે એ જમાનામાં અત્યારે એ સમયમાં ચર્ચા કરી રહ્યા છે કે ત્યાં સંયુક્ત કુટુંબ તો બહુ દૂરની વાત છે, પણ હવે કુટુંબ વ્યવસ્થા કે લગ્ન વ્યવસ્થા પર જ અત્યારના લોકોને ભરોસો નથી રહ્યો. અને કેમ નથી રહ્યો? કારણ કે એમણે ભૂતકાળમાં પોતાના જ ઘરમાં, પોતાની જ આજુબાજુના વાતાવરણમાં બહુ ખોટા એક્ઝામ્પલ જોયા છે. આ આખી અત્યારની પેઢી છે ને, એ અત્યારની મારી ઉંમરના લોકો, તમારી ઉંમરના લોકો, એ એવી પીસાતી જનરેશન છે કે ભૂતકાળમાં એક એવી પેઢી હતી જે સાચે એ ધર્મનું પાલન કરતી હતી, જે પતિનો ધર્મ હોય, પત્નીનો ધર્મ હોય, સંતાન ધર્મ હોય, વડીલ ધર્મ હોય, શિષ્ય ધર્મ હોય, શિક્ષક ધર્મ હોય, એ બધા ધર્મ નિભાવવામાં આવતા હતા. દરેકને પોતાનો રોલ, શું સાચું શું ખોટું એ ખબર હતી. અને જ્યાં ખબર ના હોય ત્યારે આજુબાજુમાં વાતાવરણ એવું હતું કે 4 લોકો આવીને કહેતા હતા કે ભાઈ તું આ ખોટું કરે છે, આવું ના કરાય. એમાં વડીલો પણ આવી ગયા કે સમાજમાં, ઘરમાં, કુટુંબમાં જો વડીલો રહેતા હોય તો સૌથી પહેલાં કોણ ટોકે? મોટા ટોકે કે બેટા ખોટું કરે છે, આ ના કરાય. કારણ કે પોતાની પેઢીના લોકોમાં તો એટલી સમજણ હોય જ નહીં. તો એક ભૂતકાળની પેઢી હતી. હવે અત્યારની પેઢી છે જે અત્યારે આપણે જેનઝી કહીએ છીએ કે જે યંગેસ્ટ જનરેશન છે. મેં કહ્યું એ પ્રમાણે એમને કુટુંબમાં કે લગ્નમાં કે કોઈ પણ જાતના આ વ્યવસ્થામાં એમને ભરોસો જ નથી. રિલેશનશિપથી એ લોકો અત્યારે સિચ્યુએશનશિપ પર આવી ગયા છે. તમે કહ્યું એ પ્રમાણે યુ ઓનલી લીવ વન્સ, યોલોનું કલ્ચર છે. એટલે જે કરવું હોય કરી લો, જે જીવવું હોય જીવી લો. ક્યાં કહે કે 4 લોગ અમને ક્યાં પડી છે, એક જ જિંદગી મળી છે, જીવી લો. અને એ બેની વચ્ચે આવે છે આપણી પેઢી કે જેણે એક જૂનું કલ્ચર પણ જોયું છે, સોશિયલ મીડિયા પહેલાંની લાઈફ પણ જોઈ છે, અને અત્યારની સોશિયલ મીડિયાની લાઈફને પણ એક્સપ્લોર કરી રહ્યા છે. માત્ર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે સ્નેપચેટ નહીં, અત્યારે બમ્બલ અને ટિન્ડર પણ આ એક પોપ્યુલર એપ્લિકેશન થઈ રહી છે. અને આપણે એ પેઢીને પણ સંબોધિત કરીને વાત કરવાની છે. તો જીગરભાઈ, એટલો મોટો કોમ્પ્લેક્સ પ્રશ્ન છે અને આ ત્રણેય પેઢીઓને અત્યારના આ સાચી વાત છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ છે, પોર્નોગ્રાફી છે, અનલિમિટેડ એક્સેસ ઓફ ઇન્ફોર્મેશન છે, બધી આ વસ્તુમાં એફેક્ટ કરે છે. પણ કઈ જનરેશનને સંબોધીને વાત કરવી છે એ આપણે બહુ પ્રિસાઇઝલી ક્લિયર રહેવું પડે. સ્વાભાવિકપણે જો સંયુક્ત કુટુંબ હોય, પરિવારમાં વધારે લોકો હોય, તો સ્વાભાવિકપણે એ માણસ એકલું પણ ના અનુભવે અને જોડે જોડે સંસ્કારનું સિંચન, મૂલ્યનું સિંચન એ વડીલો દ્વારા થતું રહે. એમાં કોઈ સ્પેશિયલ એવું ના હોય કે 4 થી 5 અમે સંસ્કારો આપીશું, પણ એ પેઢીને એવું જીવન જીવતા જોવે કે એવું ધર્મ પાલન કરતા જોવે કે નાની
પેઢી એમને જોઈને જ શીખે કે આવું કરવું જોઈએ કે આવું ના કરવું જોઈએ. પણ હવે એ રહ્યું નથી તો નથી રહ્યું એ સમયે આ મેં કહ્યું એ પ્રમાણે બંબલ અને ટિન્ડરના જમાનામાં આપણે કેવી રીતે મૂલ્યોની વાત કરીશું, કેવી રીતે ધર્મ પાલનની વાત કરીશું, આ એક બહુ મોટો બેસીને અને આમાં સમાજના દરેક એકમોએ, મીડિયા, સામાજિક એકમો, શિક્ષણના, સરકારના બધા જ એકમોએ ભેગા મળીને આનું કંઈક ઓવરઓલ એક માળખું રચવું જોઈએ કે કેવી રીતે આ મૂલ્ય સિંચનમાં આપણે કાચા પડીએ છીએ. સાચું ખોટું, સારું ખરાબ કોને કહેવાય એ સમજ જ નથી પડતી. એ કેવી રીતે કરી શકીએ એના પર બહુ મોટો કોઈ પ્લાન વ્યવસ્થિત થવું જોઈએ, પોલિસી રચાવી જોઈએ અને એનું ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ. બિલકુલ, ખાસ કરીને કુટુંબની અંદર એ પ્રકારનું વાતાવરણ જો થશે અને ત્યારબાદ શાળાની અંદર એટલું સરસ રીતે વાતાવરણ ઊભું થશે તો બાળકોનું ઘડતર અને સિંચન શરૂઆતથી જ કહેવાય કે પાયો એનો મજબૂત થશે. કઈ રીતે ભણવામાં નહીં, પણ મને લાગે છે કે વ્યવહારમાં, વાતચીતમાં, કોઈ ને કોઈ વાણી પ્રયોગમાં, વિચારમાં. અને જો એ પાયો જો નબળો રહ્યો તો એકવાર એ ટીન એજ સુધી એ વ્યક્તિ આવી જાય છે પછી ઘણી બધી વસ્તુઓ આપણા હાથમાંથી જતી રહે છે જેને આપણે કંટ્રોલ સ્વાભાવિક રીતે નથી કરી શકતા. ચર્ચા ખૂબ રસપ્રદ છે, આગળ વાત કરીશું નાનકડા બ્રેક બાદ. આપણા સંતાન માટે શ્રેષ્ઠ ભવિષ્ય જોઈતું હોય તો એનું સરનામું છે પારુલ યુનિવર્સિટી વડોદરા, ગુજરાત સરકાર માન્ય સેન્ટર ઓફ એક્સલન્સ. બાળકનું સોનેરી ભવિષ્ય દરેક મા બાપનું સ્વપ્ન. આ સ્વપ્ન સાર્થક કરવાનો સચોટ માર્ગ એટલે યોગ. યોગથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સચવાય છે. બાળકની એકાગ્રતા, ધ્યાન અને યાદ શક્તિ વધે છે. યોગ તેમના સફળ જીવનનો પાયો પણ છે અને તેજસ્વી ભવિષ્યનો આધાર સ્તંભ પણ છે. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટેની અનમોલ તકનો લાભ ઉઠાવો. સમર યોગ કેમ્પ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની વેબસાઇટ પર આજે જ રજીસ્ટ્રેશન કરાવો. ચર્ચાને આગળ વધારીએ, સમય ઓછો છે. ડૉક્ટર બીના ગજ્જર સુરતથી જોડાયા છે. હવે ડૉક્ટર બીના, તમારી પાસે સમજવા માંગીશ કે કેવા પ્રકારની સાયકોલોજી હંમેશા જવાબદાર હોય છે અને એ સાયકોલોજીની જ્યારે આપણે વાત કરી રહ્યા છે તો એમાં કેવા પ્રકારની ટ્રેનિંગ સમાજને, પુરુષોને, ખાસ કરીને યુવા વ્યક્તિઓને આપવી જોઈએ જેથી કરીને કોઈ પણ ખોટું પગલું, ખોટા સ્ટેપ, ખોટા વિચારો એમની એક્શનમાં ન આવે? એના માટે જીગર એવું કહેવામાં આવે, એક તો તમારી પહેલા અપબ્રિંગિંગ એટલે તમારો જે ઉછેર થાય છે એ મહત્વનો ભાગ ભજવે છે. તમે કેટલું બી સારું વાતાવરણ આપો પણ ઘણી મનોવિકૃતિઓ એવો છે જે ઉત્પન્ન થાય છે એટલે થઈને જ રહે છે. એટલે પહેલા કે તમારા બાળકોના લક્ષણ કેવા છે, તમે શું પીરસી રહ્યા છો. ફોર એક્ઝામ્પલ, એક કપલ હતું જેમને પોતાના બાળકોને દાન આપવા માટે મંદિરે લઈ ગયા અને બીજે દિવસે એ છોકરાઓ બિલ્ડિંગની નીચે ભીખ માંગે છે અને ત્યાંથી શું શીખ્યું તો કે ફ્રીમાં માંગવાનું, દાન આપવાનું નહીં. એટલે દરેકની બ્રેઇન પ્રોસેસ બહુ અલગ રીતે કામ કરે છે. લોકો શું શીખવવા માંગે છે અને બાળકો ખરેખર શું શીખી રહેલા છે એ એક બહુ મોટો ડિફરન્સ છે. એ સમજવાની જરૂર છે. ગમે તેટલા સંસ્કારો આપો, ગમે તેની સાથે રાખો, ગમે ત્યાં મૂકો, પરંતુ જો બાળક એનો કોન્સેપ્ટ શીખવાનો અલગ છે તો એ ઊંધું જ શીખવાનું છે. એટલે પહેલું કે એમની પ્રોસેસ કેવી છે એ સમજવી ખૂબ જ જરૂરી છે. સેકન્ડ, કે જ્યારે તમે તમારા ઘરમાં ઇગોઇસ્ટિક પર્સનાલિટી છે, મેલ છે, ઘણા ઘરમાં એવી કન્ડિશન્સ હોય છે કે પુરુષો કંઈ કામ જ નથી કરતા યા તે ગમે તેમ બોલે મમ્મીઓને, બહેનોને અને બધું જ ચલાવી લેવાનું હોય છે. હવે આવો વ્યક્તિ કતે કોઈ સ્ત્રીની ઇજ્જત ના કરી શકે, એમને સાચવી બી નહીં શકે અને લાંબા ગાળે આ વ્યક્તિઓના મગજમાં તમે કંઈ નાખી પણ નહીં શકો, કારણ કે એમને નાનપણથી જ આવું જોયેલું છે કે સામેવાળાની ઇન્સલ્ટ થાય અને સ્ત્રીઓની કોઈ વેલ્યુ જ નથી. એટલે આ પણ એક બહુ મોટો મહત્વનો ભાગ છે.
એની આગળ જઈએ અને જ્યારે એ લોકો કોલેજમાં જાય, આવી પર્સનાલિટી સાથે જ્યારે જાય છે અને રિજેક્શન આવે તો બટ ઓબ્વિયસ છે કે એ અબનોર્મલ જ રિએક્શન આપવાના છે, એમનાથી સહન નહીં થાય. તમે જુઓ ઘણી વખત એસિડના અટેક થાય છે, ઘણી વખત એવું બી સાંભળવામાં આવે કે છોકરીને ઉચકીને લઈ ગયા, કેમ કે એ પોતાનું અસ્તિત્વ સાબિત કરવા માટે અને ઈગોને સાચવવા માટે કોઈ બી હદ સુધી જાય છે. એટલે પહેલા કે વ્યક્તિ, તમારું બાળક જ્યારે નાનું છે તો શું શીખી રહેલું છે, હાઈપર એક્ટિવ છે કે બીજા કઈ ઇસ્યુઝ છે, તો એની પર અચૂક ધ્યાન આપો. તેની સાથે જેમ જેમ મોટું થાય છે, આપણે ત્યાંના પેરેન્ટ્સો કોઈ દિવસ શારીરિક વાતો કે શારીરિક જ્ઞાન કે સેક્સ્યુઅલ એજ્યુકેશન બાળકોને ખુલ્લીને વાત બી નથી કરતા અને આપતા પણ નથી કે શું થાય શું નહીં થાય. એને છુપાવવાની જગ્યા પર જે બી છે તે સાચું સાચું કહી દો, કારણ કે તમે નહીં કહો તો બાળક ગૂગલ પરથી કે બીજા ત્રીજા વ્યક્તિઓ પાસેથી ખોટું, ઊંધું, ચત્તું ગમે તે શીખશે અને એના માટે એ જ સાચું હશે. પછી તમે ગમે એટલું શીખો, કોઈ એનું મહત્વ નથી. તમે વિચાર કરો કે એક 13 વર્ષનું બાળક જે પિતા બનવા માટે સક્ષમ છે એવું સાબિત થઈ ગયું. એટલે કે બાળકો જે છે શારીરિક રીતે ખૂબ જ આગળ વધી રહેલા છે, પરંતુ માનસિક વિકાસ જ નથી. બાળકોની એક ક્ષમતા નથી, સમજ શક્તિ નથી. આ વચ્ચેનો જે ગેપ છે એ પૂરવો ઓલમોસ્ટ અશક્ય છે. તેમાં બી મીડિયા અને ઇઝી અવેલેબલ એડલ્ટ કન્ટેન્ટ એ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે બધાને જરૂર છે અને બધા ગમે તે સમજ્યા વિચાર્યા વગર કરે છે. આમાં તમે તમારા બાળકને કેટલું બી સમજાવો, પરંતુ એના મગજમાં જો કોન્સ્ટન્ટ આ હશે, એટલે કે એવું નહીં હોય કે બાળક 1 કલાક જુએ અને આવું થઈ જાય. એ બાળક પહેલેથી ઘણા સમયથી ઘણા કલાકો સુધી આ કન્ટેન્ટ જોતું હશે, સમજતું હશે અને કઈ જ્ઞાન નહીં મળતા પછી એની પર ઉતરેલું હશે. આની પર ઘણી બધી વસ્તુઓ ચાલે છે. એટલે તમે કોઈ એવા પર્ટિક્યુલર નહીં કહી શકો કે આવું કરો તો બાળક આવું નહીં થાય અથવા વ્યક્તિ આવું નહીં થાય. ઘણી વખત એવું બી હોય છે, મેં તમને જેમ કીધું કે સેલેક્ટિવ પ્લેઝર્સ, એટલે કે આ વ્યક્તિઓ એવા છે કે જે બીજાને પીડા આપીને જ એમને આનંદ આવે છે. હવે એ પીડા મારીને હોઈ શકે, ઇન્સલ્ટ કરીને હોઈ શકે, બળાત્કારથી હોઈ શકે, એમને પીડા એટલે કે એને કાપી કૂટીને હોઈ શકે અને એમાં જ એને મજા આવે છે. આ એક મનોરોગ થઈ ગયો, પેલું અપબ્રિંગિંગ પર આવી ગયું. આમાં ઘણું બધું કામ કરે છે. સોનલબેન, હવે આપણે બીજી એક અગત્યની વસ્તુ સમજીએ કે નાનપણથી જ્યારે બાળકોને કોઈ પણ ગેમ આપવામાં આવે તો એની અંદરની એક સાયકોલોજી હોય છે, ફટાફટ એને તોડી નાખવું, થ્રો કરવું, એને એગ્રેસિવલી ટ્રીટ કરવું, કાર હું ડ્રાઈવ કરીશ, આ પ્રકારની નાના નાના બાળકોમાં પણ તમે સ્ત્રીઓની વાત કરીએ તો ઘર બનાવવું, રોટલી બનાવવી, કિચન હેન્ડલ કરવું, ભણાવવું, ટીચર રમવું, આ એક સાયકોલોજી છે. આપણને ખબર છે કે દરેક પુરુષ અને દરેક સ્ત્રીની એક ફિક્સ માનસિકતા ભગવાને આપી છે, એ પ્રકારના વિચાર આપ્યા છે અને એનાથી ધીરે ધીરે મોટા થાય છે. પણ જેમ મોટા થાય છે એમ એ જ પુરુષ, એ જ સ્ત્રી એકબીજાને જોવામાં, સમજવામાં કેમ હવે થાપ ખાઈ રહ્યા છે. એક બાજુ આપણે રિલેશનની આટલી વેલ્યુ કરતાં શીખવાડી રહ્યા છે, બીજી બાજુ આપ કોઈ પણ પ્રકારના પુરુષ સ્ત્રીના રિલેશનને હવે બધા અલગ રીતે જુએ છે અને સાહજિકતાથી સ્વીકારી પણ નથી શકતો. અને ત્રીજી બાજુ એક એવો વર્ગ છે જે ખોટી જ દિશામાં જાય છે, જે ક્યાંક અડપલા કહો કે રેપ કહો કે ખોટી ઘટના કહો, દુષ્કર્મ કહો, એ દિશા તરફ વળી ગયો છે. ભાઈ, બહેન, માતા, પિતા, એમાં કોઈ ઓપ્શન નથી હોતો. આપણને ખબર છે ભગવાન આ જ આપ્યું છે. પરંતુ વેન ઇટ કમ્સ ટુ અ લાઈફ પાર્ટનર, આપણને ખબર છે કે આ વ્યક્તિ આપણું પાર્ટનર બનશે, આપણું કમ્પેનિયનશિપ માટે એ યોગ્ય છે કે નહીં, એમાં માણસ ક્યાંક ગૂંચવાય છે અને ક્યાંક ને ક્યાંક ઘણા બધા ઓપ્શનને એમાંથી પસાર થઈને ખોટા રસ્તા પકડી લેતો હોય છે, એવી પણ વાત સામે આવી છે. તો કેવી રીતે ખાસ કરીને એડલ્ટને અને ટીન એજને આ વિજાતીય સંબંધોને સાચું માર્ગદર્શન આપવું જોઈએ? એકચ્યુઅલી મેં હમણાં આગળ પણ વાત કરી જીગર કે જ્યારે ટીનેજમાં બાળક હોય અને જ્યારે એની સેક્સ્યુઅલ ડિઝાયરની વાત કરીએ, એ પોતાના વિજાતીય આકર્ષણ બાદ એને આ જે પોતાનું જે વાસના કહો અથવા તો એના જે શારીરિક જે ભૂખ છે એને સંતોષવા માટેના એના જે સાધનો છે, તેમાં એ જેમ દીકરીઓની વાત કરી તો એ એક ગર્લફ્રેન્ડ હશે, બીજી ગર્લફ્રેન્ડ હશે, ત્રીજી ગર્લફ્રેન્ડ હશે, એ બધાને એક્સપ્લોર કરે છે. અને આ એક્સપ્લોરેશન્સની અંદર ક્યાંક ને ક્યાંક એ બીજે પોર્નોગ્રાફી પણ જોતો હોય અને બીજી બધી વસ્તુ જોતાં જોતાં એના મગજમાં વિકૃતતા આવતી જતી હોય છે અને એ વિકૃતતાના બાદ એ રેપોમાં પરિવર્તિત હોય છે. બીજી વાત અગર જીગર મેનકા ગાંધીથી લઈને જ્યારે હતા ત્યારથી અમે લોકો પણ મેરિટલ રેપની વાત કરીએ છીએ. જીગર એવી એક પણ સ્ત્રી નહીં હોય, એનો રેશિયો કાઢ્યો હતો કે 90% સ્ત્રીઓ સાથે મેરિટલ રેપ થાય છે.
રેપ એટલે સ્ત્રીની ઈચ્છા અથવા સંમતિ વગર એની સાથે કોઈ પણ પુરુષ શારીરિક સંબંધ બાંધે. આ દરેક સ્ત્રી સાથે 90% સ્ત્રી સાથે મેરિટલ રેપ થાય છે અને આના માટેનો કાયદો બનાવવાની માંગ ઊભી થઈ હતી. એટલે ક્યાંક ને ક્યાંક જે મીનાબેને કીધું 100% વાત સાચી છે કે માનસિક રીતે માનસિક મગજને જ એટલું સુંદર બનાવવાનું છે, આ હેલ્ધી માઇન્ડ બનાવવાનું છે. એ હેલ્ધી માઇન્ડ આ સોશિયલ મીડિયાએ, આ પોર્નોગ્રાફીએ, આ જે કન્ટેન્ટ પીરસાઈ રહ્યો છે જેમાં મજા આવી રહી છે, લોકો જે સ્કિલ હતી એ ભૂલી રહ્યા છે. હવે કદાચ નવાઈ લાગશે કે કિન્ડરગાર્ટનમાં ભણતું જે છોકરું હોય એમાં દરેક દીકરા અને દીકરીને એક ટેડીબેર આપવામાં આવે છે કે ભાઈ તારે આને 2-3 દિવસ સાચવવાનું છે, બરાબર, કારણ કે હું બી મધર છું. ત્યારે ઇક્વાલિટી હોય છે, બંને જણને સેમ કહેવામાં આવે છે. હવે એ સારા સંસ્કારોનું સિંચન કરવાનું તો આપણે ટ્રાય કરીએ છીએ. આપણે આરુષી હત્યાકાંડની વાત કરી, આવા કેટલી ઘટનાઓ પણ બને છે જ્યારે તમે એકલા રહેતા હોય ત્યારે ઘરના ઘાટીઓ દ્વારા, ઘરના કામકાજ કરતા લોકો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવતો હોય છે. અત્યારે અમારી પાસે એવા પણ કિસ્સા છે કે કઢંગી હાલતની અંદર શેઠાણીને ઘરના કામ કરતા રસોઈયા જોડે જોયા અથવા તો ઘરમાં કામ કરતા વ્યક્તિ જોડે ગયા અમારે ડિવોર્સ ફાઇલ કરવા પડતા હોય છે. તમે જેટલા કેસીસ કીધા, ઋતુબેને જે વાત કરી કે વચ્ચેની આ જે જનરેશન છે 90sની, એટલા જ માટે ડરી ગઈ છે, સ્તબ્ધ થઈ ગઈ છે, હિપતાઈ ગઈ છે, મૂંઝાઈ ગઈ છે, ગભરાઈ ગઈ છે. રિલેશનને એની અંદરની ગમે તેટલી પવિત્રતા હોવા છતાં પણ ક્યાંક કન્ફેસ નથી કરી શકતી, આગળ નથી વધી શકતી, કારણ કે અનેક પ્રકારના વિચારો, ડર, અનુભવો અને આસપાસના વાતાવરણમાં બનતી ઘટનાઓ એ તમામ લોકો પર હાવી થઈ ગઈ છે. વર્જિનાલિટીની તો વેલ્યુ જ નથી રહી. અરે ઇટ્સ ઓકે ઇફ યુ હેવિંગ 3-4 બોયફ્રેન્ડ, આઈ ડોન્ટ માઇન્ડ. અચ્છા, એ પાસ થતો ને હવે આપણે નવું શરૂ કરીએ. પહેલાં આવું નહોતું. એ વ્યક્તિ એવું કહેતો હતો શિદ્દતથી હું પ્રેમ કરું છું, એનો પાસ્ટ હશે હું ભૂલી નહીં શકું. અત્યારે પહેલી ડેટમાં એ પૂછે છે કે તમારે કેટલા બરાબર બોડી કાઉન્ટ કેટલા છે. આજે ટિન્ડર લગ્ન કરેલા લોકો ટિન્ડરના બંબલ ઉપર છે. મારી પાસે હમણાં જ મેં ડિવોર્સ કરાય બંબલ ઉપર લગ્ન થઈ ગયા પછી. એટલે આપણને એમ થાય કે હવે આ લોકોને શું એક્સપ્લોર કરવું છે. એ તમામ ઓડિયન્સ હું અભિનંદન આપવા માંગીશ કે જેને છેલ્લા 4-5 મિનિટમાં બોલાયેલા શબ્દોનું કદાચ જ્ઞાન નહીં હોય. એટલી સરસ જનરેશન હશે મને લાગે છે, અને એ લોકોએ ડરવા ગભરાવાની જરૂર નથી. તમે સાચી દિશામાં છો મને એવું લાગે છે. ઋતુબેન, હવે બીજી એક વાત છે કે હવે આખી ઘટનામાં આપણે જોયું મેરિટલ રેપની વાત કરી. તમને લાગે છે કે કેસીસ સામે આવતા હશે અથવા એના પર એક્શન લેવાતી હશે? મોટાભાગે કદાચ કેસીસ સામે નહીં આવતા હોય અને લાવવાની કોશિશ કરવા માટે ઘણી મહિલાઓની હિંમત નહીં હોય, કારણ કે એ વખતે મેરેજ થઈ ગયા એટલે સમાજ સિસ્ટમ ક્યાંક એમને નડતી હશે. એવું બની શકે? સાચી વાત છે. મેરિટલ રેપ એ એટલો ઊંડો વિષય છે અને એટલો ગંભીર વિષય છે કે ઘણી જગ્યાએ કાયદા વ્યવસ્થાએ પણ એની કોમ્પ્લેક્સિટી સમજવા માટે ઘણા બધા એંગલથી જોવું પડ્યું છે. હજુ એક નિષ્કર્ષ પર આપણે સ્પષ્ટપણે સમાજમાં નથી આવી શક્યા કે આ કેટલું યોગ્ય છે અને કેટલું અયોગ્ય છે. પણ 100% સાચી વાત છે કે માત્ર ને માત્ર મેરિટલ રેપ નહીં, લગ્ન પછી કરવામાં આવતા કોઈ પણ જાતના અત્યાચાર, સ્ત્રીની સંમતિ વગર, સ્ત્રીના પોતાનું જ્યાં સન્માન ના રહેતું હોય, પોતાનું જ્યાં રિસ્પેક્ટ ના રહેતો એના વગર જે પણ વસ્તુ એની જોડે કરવામાં આવતી હોય ને, એ માત્ર ને માત્ર સ્ત્રીઓને હેરાન કરનારી નથી પણ એક અમાનુષી વર્તન છે. અને આ મેરિટલ રેપનો કન્સેપ્ટ એ માત્ર આપણે રેપ કે માત્ર એક શારીરિક સંબંધ જબરીથી બાંધી દીધો એના કરતાં એક માણસાઈ વિરુદ્ધનું કૃત્ય કરી રહ્યા છે. કારણ કે એક આખી પેઢી જીગરભાઈ આપણે વારંવાર ચર્ચાઓ કરીને દાયકાઓ મહેનત કરીને સ્ત્રીઓને સશક્ત તો કરી દીધી, સ્ત્રીઓને આપણે સક્ષમ તો કરી દીધી, પણ જોડે જોડે એક એવો પુરુષ સમાજ ના બનાવી શક્યા કે જે આ સશક્ત સ્ત્રીઓને, સક્ષમ સ્ત્રીઓને એ સ્વીકારી શકે, એમના સન્માનને, એમની જે આઈડેન્ટિટી છે, એમની ડિગ્નિટી છે એને માન આપી શકે. એવો એક પુરુષ સમાજ પેરેલલ ઊભા ના કરી શક્યા. પુરુષ સમાજના મોરલ્સ, આઈડિયલ્સ, એમના સિદ્ધાંતો, શું સાચું, શું ખોટું, શું કુલ કહેવાય, એ આખું હજુ એવું ને એવું એ જૂનવાણી જ રહ્યું છે. એ નવી પેઢીની સ્ત્રી સાથે, નવી પેઢીની દીકરી સાથે એ મનમેળાપ કરી શકે, એના લેવલ પર આવી શકે એવો પુરુષ સમાજ નથી કરી શક્યા. અને છેલ્લે મારી વાતને હું આ એક જ દરેક ઓડિયન્સના સાંભળતા દરેક વ્યક્તિને હું એક વસ્તુ કહીને કરીશ કે સ્ત્રીઓ અને પુરુષો બેઉનો આમાં રોલ છે. સૌથી પહેલાં તો સ્ત્રીઓએ પોતાનું શક્તિની સ્વરૂપ આપણે અહીંયા કહી તો શક્તિ એટલે
સ્ત્રીઓમાં શક્તિ છે કે આખીને આખા કુટુંબને એ પોતાના વિચારોથી, પોતાના વાણીથી, પોતાના વર્તનથી એ ઘડતર કરી શકે. સ્ત્રીઓ નર્ચરર છે. માત્ર એક બીજ આપવામાં આવે ને તો એ આખે આખું જીવતું એ માણસને આ દુનિયામાં અવતારી શકે છે. તો એ એટલી મોટી નર્ચરર છે. તો સ્ત્રીઓને વિનંતી કરું કે આ જ્યારે આ સાચું ખોટું, સારા ખરાબ વેલ્યુઝની વાત થતી હોય, મૂલ્યોની વાત થતી હોય, તો આજથી જ આપણા ઘરમાં જ આપણે પ્રયત્ન કરીએ કે એ જે વાતાવરણ, એક માહોલ એવો ઊભો કરીએ. આ પેઢી તો ભલે ચલો ખાડામાં ગઈ, પણ કદાચ આવતી પેઢીને આમાંથી ઉગારી શકીએ એ આપણી દરેકની જવાબદારી છે. અને પુરુષો જે સ્ત્રીઓને અત્યારે માત્ર ને માત્ર ઓબ્જેક્ટિફાઈ, સેક્સ્યુઅલી ઓબ્જેક્ટિફાઈ કરીને જોવે છે, દરેક પુરુષને હું હાથ જોડીને નમ્ર વિનંતી કરીશ કે સ્ત્રીઓ હકીકતમાં તો કહેવાય છે ને જીગરભાઈ કે બિહાઇન્ડ એવરી સક્સેસફુલ મેન દેર ઇઝ અ વુમન. તો દેર ઇઝ અ વુમન એ વુમન નથી માત્ર જે ઘરમાં રાંધે છે, તમારા બાળકોને મોટા કરે છે, તમારા ઓફિસથી નીકળતા હોય તો તમારું ટિફિનને, હાથ રૂમાલ ને પાણીની બોટલ હાથમાં આપે છે. માત્ર એ સ્ત્રીઓ એ રોલ નથી. ખરેખર તો એક સ્ત્રીમાં એ તાકાત છે. જો એ એની પૂરી શક્તિથી, પૂરી ઈચ્છાથી, પૂરા મનોબળથી તમારી જોડે આવીને ઊભી રહી જશે ને તો જિંદગીની કોઈ પણ સમસ્યા, કોઈ પણ સમય, કોઈ પણ પરિસ્થિતિનો તમે બહુ સારી રીતે સામનો કરી શકશો. કારણ કે ઈશ્વરે મહિલાઓને, સ્ત્રીઓને અમુક સમજણ, અમુક સૂઝ અને અમુક શક્તિ એવી આપી છે જે પુરુષોને નથી આપી. અને એ જે એક્ઝેક્ટલી ઇન્ટ્યુશન્સ જે મહિલાઓને જે સમજ છે એ પુરુષોમાં નથી. તો પુરુષો માત્ર ને માત્ર મહિલાઓને વાપરવાની જગ્યાએ મહિલાઓનો ઉપયોગ પોતાના જીવનમાં કરે. આને મારે સમાપ્ત કરવી પડશે. ઋતુબેન, વીનાબેન અને સોનલબેન, ખૂબ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ. દર્શક મિત્રો, કોઈ પણ સ્ત્રીને તમે જો જીતવા માંગો છો કે નથી પણ જીતવા માંગતા, તમે પુરુષ તરીકે સફળ ત્યારે નથી જ્યારે તમે મટીરિયલિસ્ટિક વધારે પાવરફુલ થયા છો, તમારી પાસે વધારે પૈસા, વધારે પદ, વધારે નામ છે ત્યારે નહીં. પણ જ્યારે કોઈ સ્ત્રી ખુલ્લા મને તમને પોતાની કોઈ પણ વાત જ્યારે કરી શકે છે, જ્યારે કોઈ સ્ત્રી તમારી જોડે સુરક્ષિત મહેસૂસ કરે છે, અને જ્યારે સ્ત્રી તમને એક કન્સિડરેબલ માને છે, ચાહે ભાઈ તરીકે, ફ્રેન્ડ તરીકે, કોઈ પણ વ્યક્તિ તરીકે, ત્યારે એ તમારી જીત છે ને ત્યારે તમારા સંસ્કારનું સાચું સર્ટિફિકેટ છે. કારણ કે તમે કોઈનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા છો, તમે સ્ત્રીને મહેસૂસ કરવામાં સફળ રહ્યા છો કે ચિંતા ના કર, અહીંયા કશું જ નહીં થાય, અને કોઈ તકલીફ હોય તો હું બેઠો છું, મને અડધી રાતે પણ કહી શકે છે. આ વિશ્વાસ અપાવવાની જવાબદારી એ આખા પુરુષ સમાજની છે. પુરુષ પ્રધાન દેશ કહેતા તો ગૌરવ થાય છે, પણ પુરુષોમાં ઘણા ઉદાહરણ છે આપણી પાસે. અબ્દુલ કલામ, સચિન તેંડુલકર, અને ક્યાંક કહી શકાય શાહરૂખ ખાન, આવી તમામ કેટેગરીના પુરુષોને પણ આપણે જોઈએ છીએ જેમના જીવનમાં પણ માતા, બહેનો અને પત્ની સાથે અનેક મહિલાઓ હતી. ત્યારે આપણે કેમ એમના ઉદાહરણથી નથી શીખતા એ પણ હજી એક મોટો પ્રશ્ન છે. ચર્ચા ચડી ચોકમાં બસ અત્યારે આટલું જ. દેશ, દુનિયા, ગુજરાત રાજ્યની પડે પડની વિગત માટે જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.